શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું આમ પાપડ, જે નાના મોટા બધાને ભાવે છે। એના માટે મેં 2 કેરીની છાલ ઉતારી અને આ રીતે રફલી કટ કરી લીધી છે અને ખાંડ લઈ લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। તો સૌ પહેલાં આપણે કેરીને બાફીશું। અહીંયા કુકરમાં આપણે 1 ગ્લાસ પાણી નાખી દીધું છે અને બધી કેરી આપણે નાખી દઈશું। થોડું એવું મીઠું નાખીશું, જેથી કરીને આપણી કેરી જલ્દી બફાઈ જાય। ઢાંકણ બંધ કરી અને આપણે 3 વિસલ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે કેરીની 3 વિસલ કરી લીધી છે અને સરસ આપણી કેરી એકદમ બફાઈ ગઈ છે, મસ્ત। હવે આપણે એને એક કડાઈમાં લઈ લઈશું। આપણે આને કડાઈમાં લઈ લીધું છે। હવે આને સરસ આપણે ઠંડુ થવા દઈશું, પછી આપણે મિક્સરમાં પીસીશું। કુકરમાં જલ્દી ઠરે નહીં એટલા માટે આપણે આ રીતે કડાઈમાં ઠંડુ કરવા માટે લઈ લીધું છે। આપણે ઠંડુ કરી અને મિક્સરમાં પીસી લીધું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ ઝીણું પીસી લીધું છે। આપણે ગાળવાની કંઈ જરૂર નથી, એટલું સરસ આપણું પીસાઈ ગયું છે। બધી કેરીના પલ્પને આપણે ફરીથી કડાઈમાં લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી અને આપણે એમાં ખાંડ નાખીશું, સરસ મિક્સ કરશું। થોડું એવું આપણે સંચળ પાવડર નાખીશું, મીઠું નાખ્યું છે એટલે આપણે ધ્યાનથી નાખીશું, નહીં તો ખારું થઈ જશે। બધી ખાંડ ઓગળી અને અસલ ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી આપણે આને પાકવા દેવાનું છે। તમે જોઈ શકો છો સરસ ઉકળવા લાગ્યું છે। થોડું એવું આપણે ધાણા જીરું નાખીશું। તમે જોઈ શકો છો આ રીતે જાડું થઈ જવું જોઈએ, એકદમ જેલી જેવું। એટલે હવે આપણે આમાં ફૂડ કલર નાખીશું। જો તમારે ફૂડ કલર ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આપણે અહીંયા થોડો એવો ફૂડ કલર નાખીશું। ગેસ બંધ કરી દીધો છે। હવે આપણે ફૂડ કલર નાખીશું, થોડા એવા ચીલી ફ્લેક્સ નાખીશું। તો તમારે ના નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો। સરસ મિક્સ કરી લેવાનું છે। જોઈ શકો કેટલો મસ્ત કલર આવ્યો છે। તમારે કલર ના નાખવો હોય તો ટેસ્ટમાં કંઈ ફરક નથી પડતો, પણ દેખાવમાં સારું દેખાય એટલા માટે મેં કલર નાખ્યો છે। આ રીતે કટ થઈ જવું જોઈએ, તમે જોઈ શકો છો। જો તમે આ રીતે કટ નહીં થયું હોય અને થાળીમાં પાથરીશો તો જલ્દી સુકાશે નહીં અને આપણે 2 દિવસમાં સરસ સુકાઈ જશે। એક થાળીમાં તેલ લગાવી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા મેં એક તેલ લગાડેલી થાળીમાં પાથરી લીધું છે। સરસ આપણે એક થાળીમાં તેલ લગાવી લીધું હતું અને બધું જ આપણે આમ પાપડામાં પાથરી લીધો છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે આને તડકે મૂકી દઈશું। 2 થી 3 દિવસ લાગશે આને સુકાતા। તો ચાલો હવે આપણે આને તડકે મૂકી દઈએ। તો આપણો આ પાપડ સરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આપણે 2 દિવસ તડકામાં સરસ સૂકવી લીધો છે ને એકદમ મસ્ત થઈ ગયું છે। સાઈડમાં આપણે ચાકાથી ઉખાડી લીધો છે, તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણો આમ પાપડ બન્યો છે અને એકદમ ટ્રાન્સપરન્ટ અને બિલકુલ તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે, એકદમ કેટલો લચીલો છે, તમે જોઈ શકો છો। આપણે કટ કરીશું। હવે જેમ જેમ મેં તમને બતાવ્યું એ રીતે સ્ટેપ બાય સ્ટેપ પણ તમે બનાવશો એટલે તમારો પણ આમ પાપડ આવો જ બનશે। નાના બાળકોને તો બહુ જ ભાવે છે। બજારમાં તો કઈ રીતે બનાવતા હોય અને કઈ રીતે નહીં એ પણ આપણને નથી ખબર હોતી, અને આપણે ઘરે ચોખ્ખાઈથી બનાવી શકીએ છીએ। તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણો આમ પાપડ બન્યો છે। આ રીતે આપણે રોલ વાળી લઈશું। તમે જોઈ શકો છો કેટલો મસ્ત આમ એકદમ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે આપણો આમ પાપડ, ને એકદમ આમ રસીલો બન્યો છે, તમે જોઈ શકો છો। બહુ જ મસ્ત આપણા આમ પાપડ બન્યા છે। બધા જ આમ પાપડને આપણે આ રીતે રોલ વાળી લઈશું। તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા આમ પાપડ, તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા આમ પાપડ બન્યા છે, એકદમ ટેસ્ટી એવા। અને આ આમ પાપડને તમે ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો, બિલકુલ બગડતા નથી। અને બાળકો જો ચોકલેટ ખાવાની જીદ કરે તો તમે એક આમ પાપડ આપી દો એટલે બાળકો ખુશ અને મમ્મી પણ ખુશ। તો તમે પણ એક વખત આ રીતે આમ પાપડ જરૂરથી બનાવજો। અને જો તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।